ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ નિવેદન આપ્યું, કહ્યું કે ભાજપ સરકાર તમામ સમાજને ધ્યાનમાં લઈને સુધારો કરશે। સામાજિક આગેવાનોની રજૂઆત પણ આવી। છેતરીને લગ્ન કરનારા લોકોને પાઠ ભણાવવા આ કાયદો તમામ સમાજને ધ્યાનમાં રાખીને નવો કાયદો લવાશે। છેતરીને લગ્ન કરે છે એવા લોકોને રોકવા માટે આ કાયદો હોવાનું વિનુભાઈ મોરડિયાએ કહ્યું। હું કહું છું કે ભાજપની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તમામ સમાજોને ધ્યાનમાં લઈને આ કાયદોમાં સુધારો કરવાની છે। અગાઉ પણ ભાજપના તેમજ અન્ય પક્ષના ધારાસભ્યોએ આ વિધાનસભા ગૃહની અંદર જ 1 વર્ષ પહેલાં આની રજૂઆત થઈ હતી। જે પ્રકારે अलग अलग समाज, ठाकोर समाज होय, पटेल समाज होय, अन्य समाज होय, सामाजिक संस्था होय, एना द्वाराओ पण आ रजूआतो समयांतरे आवी छे। त्यारे छेतरामणी घटनाओं जे बने छे, जे वात करी के जे कोई लालच आपे छे एमां पछी कोई पण समाज होय, फक्त एक समाज नथी होतो। आ कायदो तमाम समाजने ध्याનમાં રાખી मूल बात यह है कि छेतरावीने जे लोग लग्न करे छे, बाकी लग्न छे, प्रेम छे, वास्तविकता छे, परंतु प्रेमनी आडमां जे लोग छेतरावे छे अथवा तो नाम खोटू आपे छे अथवा तो कई लालच आपे छे अथवा तो बीजी कोई अन्य लालच अथवा छेतरावे छे एवा लोकोने पाठ भणाववा माटेनो नवो सुधारा कायदो लाववाना छे अने एना माटे तमाम धारासभ्योए सामाजिक संस्थाओना पण सूचनो आमां लेवाना छे। त्यारे फक्त ने फक्त कोई एक समाज नहीं, तमाम समाजने ध्याનમાં રાખી અને બેન દીકરીઓની રક્ષા થાય, સુરક્ષા થાય અને એને ધ્યાનમાં રાખીને નવો કાયદો ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈની સરકાર આ લાવવા જઈ રહી છે।